જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયા તાલુકાના રાશન કાર્ડ ધારકોને નોન એનએફએસએના તબદીલ કરવા પાઠવેલા નોટિસના વિરોધમાં ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ રાજ્યપાલને સંબોધી ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ઝઘડિયા તાલુકામાં પણ 14,000થી વધુ રાશન કાર્ડ ધારકો નોન એનએફએસએમાં તબદીલ કરવા માટેની નોટિસ આપવામાં આવી છે। તે અનુસંધાનમાં આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધી ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આવેદનપત્ર માંગ પણ કરવામાં આવી છે। સત્તાવાર પરિપત્ર જે વિરુદ્ધ છે, આ કાયદાની વિરુદ્ધ સત્તાવાર પરિપત્ર વિરુદ્ધ છે, તે નોટિસો જ રદ કરવામાં આવે એ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે। આ પ્રસંગે સંદીપસિંહ માંગરોલા, શેરખાન પઠાણ, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, કેયુર પટેલ, રોહિત વસાવા અને અનેક માનવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। અમે આદિવાસી છે, અમે ગરીબ છે, અમે મજૂરી કરીને ખાઈએ છે, અમને અનાજ પૂરતું મળતું નહીં। અમારા ઘરમાં 9 જણ છે, 9 જણમાં 8 કિલો ચોખા આવ્યા અને એમાં બાજરી આવી, ઘઉં આવ્યા, એમાં ઘઉંમાં બી કઈ કીડા હોય, કઈ હોય, ચોખામાં કઈ પ્લાસ્ટિક ચોખા હોય, એવું બધું ખરાબ આવે। એમાંથી પછી અમે ખાઈએ તો એમાંથી બીમાર પડી જાય, કઈ થાય। તે સરકાર એટલી સુવિધા નહીં આપતા કે ચોખા કમ્પ્લીટ માણસને આપીએ તો સારી રીતના જીવે। આટલું ખરાબ જીવીને આપણી જિંદગી દુખી કરવાની। ભાજપ સરકારે જે કર્યું એ બરાબર નહીં કર્યું। આદિવાસી વિશે થોડુંક પણ વિચાર્યું નહીં। આજે આદિવાસી માટે વિચાર્યું હોત તો આજે આ સમય નહીં આવતો। એમને આવું બધું કરવું હતું, પહેલા એમને નોટિસ જાહેર કરવાની હતી। અચાનક જ નોટિસો પાડવી દીધી કે અનાજ બંધ થશે, આવી રીતના થશે। એવી રીતના ના ચાલે। એના માટે એ લોકોએ આગળ અમને પહેલા જાણ કરવી જોઈએ। જાણ કર્યા વગર એ લોકોએ આવી રીતના અમને બીપીએલ કાર્ડ, રેશન કાર્ડ એવી રીતના એવું કર્યું, એ બધું ના ચાલે ને। પહેલા આપણે એ લોકોએ આદિવાસી જે તલાટી હોય, ગ્રામસભાની મીટિંગ ભરવાની હોય, આગળ જાણ કરવાની હોય કે તમારે આદિવાસી સમાજની રેશન કાર્ડની આવી રીતના બધું થયું છે, તો એ બધું પહેલા એ લોકોએ જાણ કરવી જોઈએ। જાણ કરવા અચાનક જ નોટિસ આપી, ડાયરેક્ટ નોટિસ આપી। પહેલા ગ્રામસભા ભરવી પડે, પંચાયતમાં જાણ પહેલા ગ્રામસભા ભરવી જોઈએ ને। ગ્રામસભા ભરીને બધા આદિવાસીઓને ભેગા કરવા જોઈએ। આદિવાસીઓને ભેગા કર્યા નહીં તો કશું કેમ કરી? આજના આદિવાસીઓ કઈ ભણેલા છે, ગણેલા છે, તો એમને બધી ખબર પડશે। લોકો અંગૂઠા સાપ હોય, એમને શું ખબર પડે? કઈ ખબર પડવાની છે? અંગૂઠા સાપ માણસને સહી કર કે સિક્કો અહીં સહી કર દો, અહીં સિક્કો મારી દો, વાત પતી જાય। એમને શું ખબર પડવાની છે? આજે એમને જાણ કરવી પડે। ગ્રામ સભા ભરો, ગમે તેમ કરે, સરપંચને જાણ કરો, તલાટીને જાણ કરો, પછી બધા આદિવાસી સમાજને ભેગા કરવું જોઈએ કે ના કરવું જોઈએ? પછી કેવી રીતના ખબર પડે? અમારે રેશન કાર્ડ ચાલુ રાખવું જોઈએ, અમને અમારું અન્ન ને અમારો અધિકાર જોઈએ એટલે જોઈએ। અને અનાજ પેલું અનાજ મળતું હતું એ જ મળવું જોઈએ। હમણાં 1 કિલો માટે એક જણ પાસે 1 કિલો અનાજ તો એક દિવસમાં પૂરું થઈ જાય, એવું ના ચાલે। ડોરા ખાવ એવું અનાજ। રાજ્ય સરકારની સૂચનાથી ગુજરાતની અંદર 75 લાખ બીપીએલ ધારકોમાંથી 55 લાખ બીપીએલ ધારકોને ખોટી નોટિસો કાઢી અને એનએફએસએ કાર્ડને નોન એનએફએસએમાં ફેરવી બંધ કરવા માટેનું એક ષડયંત્ર રચાયેલું છે। અને એના ભાગરૂપે ગરીબ આદિવાસીઓનું અન્નનો જે અધિકાર કોંગ્રેસની સરકારે આપેલો હતો, જેનો લાભ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે લઈ અને ચૂંટણીઓમાં ભરપૂર ઉપયોગ કરેલો છે એમના નામે ચડાવીને, એ અનાજ આજે બંધ કરવા માટેની પેરવી સરકાર કરી રહેલી છે। એનો જડબેસલાક વિરોધ કરવા માટે ઝઘડિયા તાલુકાના બીપીએલના આદિવાસી પરિવારો સાથે આજે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી અને આ શિડ્યુલ 5નો વિસ્તાર છે અને ખોટી નોટિસો રદ કરવા માટેની માંગણી કરેલી છે। અને આપના માધ્યમથી તમામ બીપીએલ કાર્ડ ધારકોને હું વિનંતી કરું છું કે કોઈએ પણ આ નોટિસનો જવાબ આપવાની જરૂર નથી, કારણ કે આ નોટિસ ખોટી છે। અને તાકાત હોય રાજ્ય સરકારની તો એક પણ કાર્ડ ધારકનું બીપીએલ માંથી નામ હટાવીને બતાવી જોઈએ। અને જો બીપીએલ કાર્ડ ધારકનું નામ આ સરકાર રદ કરશે તો આ સરકારને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશું, એટલી તાકાત આ ગરીબ આદિવાસીઓની અંદર છે। નમસ્કાર, આજે હું ધનરાજ વસાવા અહીં ઝઘડિયા મામલતદાર કચેરીએ અમારા કોંગ્રેસના નેતૃત્વ સાથે, જેમાં સંદીપસિંહ માંગરોલા છે, શેરખાન પઠાણ છે, સરફરાઝભાઈ છે, કેયુરભાઈ પટેલ છે અને અમારા સોશિયલ મીડિયાના પ્રમુખ રોહિત વસાવા સાથે આજે અને તમામ અહીં ઘણા બધા ગ્રામજનો છે અને મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે। આજે તમે જોઈ શકો છો કે ઝઘડિયા તાલુકામાં 14,000થી વધુ લોકોને રેશન કાર્ડ કમી કરવા માટેની નોટિસો પાઠવવામાં આવી છે। નોન એનએફએસએમાં તબદીલ કરી આ લોકો એમનો અન્નનો અધિકાર
એમની પાસેથી છીનવી લેવા માંગે છે. આજે આ ભાજપની સરકાર કોઈ પણ રીતે આદિવાસી પોતાનો જીવન નિર્વાહ સુખ શાંતિથી નિભાવી ના શકે તેના માટે ઘણી બધી આજે એ લોકો યોજનાઓ અને આવા પરિપત્રો બહાર પાડે છે. એસીમાં બેઠેલા અધિકારીઓને આજે ખબર નથી કે ઝઘડિયામાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે, તેમ છતાં પણ આજે આવા રસ્તાઓ ખરાબ છે, લોકોના મૃત્યુ થાય છે, તેમ છતાં આજે 14,000 થી વધારે લોકોને આવી રીતના નોટિસોના જવાબ આપવા માટે ઝઘડિયા કચેરીએ આવવું પડે. અરે આ બધી નોટિસો ગેરબંધારણીય છે. અહીં ગ્રામ સભાની મંજૂરી કે એમને જાણ કર્યા વગર આ બધી નોટિસો રજૂ કરવામાં આવી છે. એટલે અમે આજે અહીં કોંગ્રેસના નેતૃત્વ સાથે આવેદન પત્ર આપી અને આ નોટિસો રદ કરવામાં આવે તેવી માંગણી સાથે અહીં રાજ્યપાલ શ્રીને જે આવેદન પત્ર પાઠવ્યું છે ઝઘડિયા મામલતદાર મારફતે.